વિસાવદર સમગ્ર શિક્ષા આઈડી શાખા બીઆરસી ભવનમાં લુઈસ બ્રેલની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। ઉજવણી દરમિયાન પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, લુઈ બ્રેલ વંદના જેવા સંગીતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમજ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર 14 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સન્માનપત્ર, સ્ટેશનરી કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। 27 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રીબેન ભીંભા, બીઆરસી કોઓર્ડિનેટર ધર્મેશભાઈ સેલારકા, વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ રમણીકભાઈ ગોહિલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ હિરપરા, તમામ સીઆરસી કોઓર્ડિનેટર તેમજ પ્રજ્ઞા શિક્ષક તાલીમના શિક્ષકો હાજર રહ્યા હતા। દિવ્યાંગ બાળકોને સન્માનપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા। આ તકે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ રમેશભાઈ ગોહિલે હાજર રહી 14 દિવ્યાંગ બાળકો રમતવીરોને લાયન્સ પ્રમાણપત્ર તેમજ હાજર તમામ 27 દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાયન્સ બેગ સાથે સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। વિસાવદર તાલુકાના 14 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ કુલ 85,000 ના રોકડ ઇનામો મેળવી સમગ્ર તાલુકાનું નામ રોશન કરેલ। આ તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને બીઆરસી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન આશીષભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું।